ભવિષ્યની પેઢીઓ સાથે જોડાયેલો છે. ગુજરાતમાં વિકાસના નામે જે રીતે ચોક્કસ લોકોની મિલીભગત દ્વારા જે વિનાશ તરફ આગળ વધી રહ્યા છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. વિકાસ પુરુષના શાસનમાં ઉદ્યોગપતિઓ અને સરકારી તંત્રની મિલીભગતને કારણે આજે સુરત શહેર હોય, ગુજરાત હોય, સુરતી લોકો હોય કે ગુજરાતી લોકો હોય, એનું ભવિષ્ય વિનાશ તરફ આગળ વધી રહ્યું છે. સબકા સાથ સબકા વિકાસની વાત તો થાય, પણ ચોક્કસ લોકોનો સાથ ને કારણે ચોક્કસ લોકોનો વિકાસ થઈ રહ્યો છે અને બાકીના લોકોએ ખૂબ મોટું સહન કરવું પડી રહ્યું છે. સુરત આર્થિક રીતે, વેપારની રીતે નહીં ખાલી દક્ષિણ ગુજરાત, નહીં ખાલી ગુજરાત, પણ સમગ્ર ભારત દેશનું હબ છે. અનેક ઉદ્યોગ વેપારને કારણે સુરતની નામના ભારતથી પણ આગળ વધી ને વૈશ્વિક સ્તરે પ્રસરેલી છે. એવા સંજોગોમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હોય કે બાકીના અનેક વેપાર ધંધાને કારણે ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહારો પણ સુરતથી થાય છે, રોજગારી પણ ઉત્પન્ન થાય છે અને સુરતનું એક અલગ નામ પણ ઊભું થયું છે. એટલે વેપાર ધંધા આવે, ઉદ્યોગો આવે, એનાથી રોજગારનું સર્જન થાય એ આવકાર્ય છે. પણ વેપાર ધંધા કે ઉદ્યોગોની આડમાં ચોક્કસ લોકોના હિતો જાળવવા કે ચોક્કસ લોકોને ફાયદો કરાવવા નિયમોની અનદેખી કરી કાયદા કાનૂનને ધોળીને પી જવામાં આવે અને એનો ભોગ આ સુરતની જનતા બને કોઈ પણ રીતે સ્વીકાર્ય હોઈ શકે નહીં. સુરતમાં જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ ચાલે છે, ડાઇંગ, કેમિકલ અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે બનાવો બની રહ્યા છે, જે રીતે પ્રદૂષણની માત્રા વધી રહી છે, એના કારણે સુરતમાં ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનારા કામદારોના જાનનું તો જોખમ છે જ, પણ સાથે સાથે હવા, પાણી ને જમીનનું જે પ્રદૂષણ વધી રહ્યું છે એના કારણે અત્યારે લોકોના આરોગ્ય સાથે ખૂબ ગંભીર ચેડાઓ થઈ રહ્યા છે અને આવનારા ભવિષ્ય માટે ખૂબ મોટો ચિંતાનો વિષય ઊભો થયો છે. જે રીતે સુરતમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી જે વેસ્ટ કેમિકલ હોય છે એનો નિકાલ કરવાની વ્યવસ્થાઓ છે, એ યોગ્ય ટ્રીટમેન્ટ થયા વગર પાણી છોડી દેવામાં આવે છે. આ પાણીને ખુલ્લામાં જમીનમાં ઉતારી દેવામાં આવે છે, નદી, નાળા કે સીધું દરિયામાં વહાઈ દેવામાં આવે છે અને એના કારણે જે પોલ્યુશન પાણીમાં ઊભું થાય અને એ ભૂગર્ભ જળ પીવાને કારણે જે રોગો વધી રહ્યા છે, એ ચામડીના રોગો હોય, વાળ ખરવાથી લઈ અને કેન્સરના રોગોના પ્રમાણમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. એક તરફ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે જેની આ પ્રાથમિક જવાબદારી છે એ નિભાવવામાં સદંતર નિષ્ફળ છે. એક તરફ ગ્રીન ટ્રિબ્યુનલના જે નિયમો છે, કાયદા છે, આદેશો છે, એનો કોઈ પણ રીતે અમલ કરવામાં નથી આવતો. એની માટેનું જે મોનિટરિંગની વ્યવસ્થા છે એ સદંતર નિષ્ફળ ગઈ છે. એની પાછળનું એકમાત્ર કારણ છે કે સત્તામાં બેઠેલા લોકોના રાજકીય પીઠબળથી કેટલાક ઉદ્યોગો બેફામ બન્યા છે. તમામ કાયદા, કાનૂન, નીતિ, નિયમોની એસી તેસી કરવામાં આવી રહી છે અને એને રોકવાવાળું જે તંત્ર છે એ લેબર ડિપાર્ટમેન્ટ હોય, સેફટી માટેના અલગ અલગ વિભાગો છે અને ખાસ કરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે જેણે આને રોકવા માટે કાયદા, કાનૂન, નીતિ, નિયમોનો અમલ કરવાનો હોય છે, એનું મોનિટરિંગ કરવાનું હોય છે, એને કોઈ પણ રીતે અમલમાં નથી મુકાતું. એની પાછળનું એકમાત્ર કારણ એ પોલીસ હોય, પ્રશાસન હોય, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે ગુજરાત સરકાર હોય, તમામમાં મોટા પ્રમાણમાં હપ્તા લેવાય છે અને હપ્તા લેવાને કારણે
જે અધિકારીઓએ આ ઉદ્યોગોનું નિયમિત ચેકિંગ કરવાનું હોય છે એ ચેકિંગ કરવાને બદલે ઓફિસોમાંથી કવર લઈને પાછા આવે છે ને એનો ભોગ એ કામદારો પણ બને છે અને સાથે સાથે સુરતની જનતા પણ બને છે. છેલ્લા કેટલાક સમયમાં જે બનાવો બન્યા એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. એક તરફ હમણાં થોડા દિવસો પહેલા એથર ઇન્ડસ્ટ્રીઝમાં જે બ્લાસ્ટ થયો અને એના કારણે 10 કરતાં વધારે કામદારોના મોત થયા, 25 કરતાં વધારે કામદારો ઘાયલ પણ થયા અને આજે કેટલાય લોકો લાપતા પણ છે. અને એની પાછળના જે કારણો છે કે વખતો વખત એના જે સેફ્ટી ઇન્સ્પેક્શન થવા જોઈએ, એ જે નિયમોની અનદેખી કરે છે એની પર રોક લાગવી જોઈએ. અને આ કંઈ પહેલો બનાવ નથી, પહેલા પણ અનેક ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ બનાવો બન્યા અને એના કારણે અનેક લોકોના મોત પણ થયા. તો શું કામ આ વારંવાર બનાવો બને છે? શું કામ એને રોકવામાં નથી આવતું? અને જ્યારે એની તપાસની વાત આવે, એની પર મીડિયા એના સાચા તથ્યો બહાર લાવવાની વાત કરે ત્યારે સરકારે એક એસઆઈટીની જાહેરાત કરી. પણ એસઆઈટી કયા લોકોની? જે લોકોની જવાબદારી હતી નિયમિત ઇન્સ્પેક્શન કરવાની, જે લોકોની જવાબદારી હતી નિયમોનું પાલન કરાવવાની, ખોટું થતું રોકવાની, એ જ લોકોને આ એસઆઈટીમાં તપાસ સોંપવામાં આવી. એટલે જે લોકો જવાબદાર છે, જે લોકો દોષી છે, એવા જ લોકોને આજે તપાસ કરવાનું સોંપવામાં આવે તો જેમની સામે કેસ કરવાના થાય, જેમને ખુદને જેલમાં નાખવાના થાય, એ જ લોકો તપાસ કરશે. એટલે એ તપાસમાંથી શું નીકળશે આપણે બધા સમજી શકીએ. ત્યારે ખાસ કરીને અગાઉ અનેક બનાવો બન્યા છે. જેમ આ એથર ઇન્ડસ્ટ્રીનો બનાવ બન્યો એ જ રીતે કિરણ ઇન્ડસ્ટ્રીમાં પણ પહેલા ભૂંગળાઈ મરવાને કારણે કામદારોના મોત થયા હતા. એ જ રીતે અનુપમ રસાયણમાં પણ પહેલા બનાવ બન્યો ને એમાં કામદારોના મોત થયા હતા. ગેસ લીકેજથી પહેલા પણ 2022માં લોકોના મોત થયા હતા. આ બધા બનાવો વારંવાર બનવા છતાં સરકાર તરફથી કોઈ એવા પગલાં નથી લેવાતા કે જેથી ભવિષ્યમાં આ બનાવો ના બને. આ તો એક બ્લાસ્ટ થયો, એ ફેક્ટરીમાં કામ કરનારા લોકોના મોત થયા. પણ જે રીતે સુરત શહેરમાં દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે, રહેણાંક વિસ્તારો વધી રહ્યા છે અને એ રહેણાંક વિસ્તારો શહેરની વચ્ચોવચ્ચ જે આ ઇન્ડસ્ટ્રીઓ ચાલે છે એમાં વારંવાર એક્સિડન્ટ થવાને કારણે ભવિષ્યમાં મોટી જાનહાનિ, મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતાઓ હોવા છતાં સરકાર દ્વારા આવી ઇન્ડસ્ટ્રીઝને બહાર સ્થળાંતર કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, કોઈ સેફટી મેજર્સ પણ લેવામાં નથી આવતા અને એના કારણે લોકોના જીવ પર મોટું જોખમ ઊભું થયું છે. ત્યારે ખાસ કરીને આ છેલ્લી એથર ઇન્ડસ્ટ્રીનો જે બનાવ બન્યો અને એમાં જે રીતે નિયમોની અનદેખી કરવામાં આવી, જે રીતે લોકોની મિલીભગત સામે આવી છે, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હપ્તાખોરીના રાજને કારણે કામદારો જીવ ગુમાવી રહ્યા છે, સુરત શહેર પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે, પ્રદૂષણને કારણે કેન્સર જેવા રોગો વધી રહ્યા છે. આવનારા સમયમાં સુરત અને આસપાસના વિસ્તારના લોકોના આરોગ્ય અને જીવ જોખમમાં છે. ત્યારે આજે આપના માધ્યમથી અમે સરકાર સામે ફરી માંગણી કરીએ છીએ કે ગ્રીન ટ્રિબ્યુનલના જે આદેશો છે, જે કાયદા અને નિયમો છે, એની અનદેખી કરનાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે અધિકારીઓ જે એની ફરજ ચૂક્યા છે એ તમામ સામે તપાસ થવી જોઈએ, કાર્યવાહી થવી જોઈએ. ખાસ કરીને ભવિષ્યમાં આવા બનાવો ના બને એટલા માટે એક આગોતરું આયોજન કરી તાત્કાલિક ધોરણે સર્વે કરીને સુરત શહેરમાં જે રહેણાંક અને શહેરી વિસ્તારમાં ઉદ્યોગો છે કે જેનાથી ભવિષ્યમાં લોકોના જાનને જોખમ છે, મોટી દુર્ઘટનાઓ થઈ શકે એવી છે, એવા તમામ ઉદ્યોગોને તાત્કાલિક શહેરથી દૂર નોટિફાઈડ એરિયા નક્કી કરી અને સ્થળાંતરિત કરવા, ખસેડવા માટેની કાર્યવાહી કરવાનું નોટિફિકેશન એક ચોક્કસ સમય મર્યાદા સાથે બહાર પાડવામાં આવે. જે એસઆઈટી બનાવવામાં આવી છે એથર ઇન્ડસ્ટ્રીઝના દુર્ઘટનામાં, એ એસઆઈટીમાં જે લોકો જવાબદાર છે એવા લોકોની એસઆઈટી બની છે.
એના બદલે તાત્કાલિક રાજ્ય સરકારે ઇનિશિયેટિવ લઈ અને હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં રાજ્ય કક્ષાના અધિકારીઓની એક એસઆઈટી બનાવવામાં આવે અને જે પણ લોકો જવાબદાર છે, કારણ કે આ કોઈ ખાલી દુર્ઘટના નથી, પણ આ ગુનાહિત બેદરકારી ને માનવ સર્જિત દુર્ઘટના છે. આ ગુનાહિત બેદરકારી કરવા વાળા જે લોકો છે એની તપાસ થવી જોઈએ, એની સામે કાર્યવાહી થવી જોઈએ. આ કોઈ ખાલી કામદારો મરી ગયા છે એવું નથી, પણ બધાની ગુનાહિત બેદરકારીને કારણે કામદારોની હત્યા થઈ હોય, એમને મારવામાં આવ્યા હોય, એવા બનાવો એક પછી એક બની રહ્યા છે. એવા સંજોગોમાં સરકારે તાત્કાલિક એની એફઆઈઆર નોંધવી જોઈએ, માનવ વધના ગુના સાથે કાર્યવાહી થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જોઈએ. ચોક્કસ ઇન્ડસ્ટ્રીઝ કે ચોક્કસ ઉદ્યોગો માટે કાયદા અલગ ના હોઈ શકે. તમે ગુજરાતમાં ભરૂચ હોય, અંકલેશ્વર હોય કે કચ્છ સહિત અનેક દાખલા આપી શકાય કે જેમાં આ પ્રકારના બનાવો બન્યા, આ પ્રકારની દુર્ઘટનાઓ થઈ અને એમાં મોત થયા. તો એવા ઉદ્યોગકારો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવી છે અને એની સામે કોર્ટમાં કાર્યવાહી પણ અત્યારે ચાલુ છે. તો કાયદા કાનૂન જુદા જુદા કેવી રીતે હોઈ શકે? એક જગ્યાએ એફઆઈઆર નોંધવામાં આવે અને બીજી જગ્યાએ ના નોંધવામાં આવે, તો એ બે ત્રાજવાનો ન્યાય જુદો હોઈ શકે નહીં. એટલા જ માટે આ કિસ્સાઓમાં પણ સરકારે કાયદેસર કાર્યવાહી કરે એવી અમારી માગણી છે. ખાસ કરીને જે સુરતમાં પોલ્યુશન વધી રહ્યું છે, જે દુર્ઘટનાઓ વધી રહી છે, એના માટે સરકારે તાત્કાલિક જાગવું પડશે, હપ્તાખોરીમાંથી બહાર આવવું પડશે. ગમે તેટલા માનીતા કે મળતિયા હોય, ગમે તે એમણે કદાચ તમને ચૂંટણીઓમાં મોટા ફંડ આપ્યા હોય, એમાંથી બહાર નીકળીને પણ તમારે કાયદા કાનૂનનો અમલ કરાવવો પડશે. આ સુરતની જનતા, આપણી આવનારી પેઢી, આપણા બાળકો, એને ચામડીના ડિઝીઝ થાય. આજે હજીરાને બધા વિસ્તારોમાં જુઓ તો ઘેર ઘેર કેન્સરના બનાવો, કેસો જોવા મળે છે. એ આવનારી પેઢી માટે પણ તાત્કાલિક આ પોલ્યુશન અટકાવવાની પ્રક્રિયા સરકાર કરે અને એના માટે જે પણ અધિકારીઓ એમની કામગીરીમાં બેદરકારી દાખલતા હોય, ક્યાંક પૈસા લઈને કે હપ્તા લઈને પોતાની ફરજો ના બજાવતા હોય, એવા તમામ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે. જે ઉદ્યોગો છે એ પણ પૈસા કમાવાની લાઈમાં કામદારોના અને લોકોના જીવને જોખમમાં મૂકતા હોય, ગુનાહિત બેદરકારી કરતા હોય, નાના માટે જવાબદાર હોય, એની સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરીએ છીએ. અને ખાસ કરીને એક સર્વે કરાવી અને જેટલા આવા હાનિકારક કેમિકલ્સનું પ્રોડક્શન કરતા, પ્રોસેસ કરતા કે બીજા ઉદ્યોગો છે જેનાથી લોકોના જીવને જોખમ છે, એવા તમામ ઉદ્યોગોને સુરત શહેરથી દૂરના સ્થળે ખસેડવા માટેનું કાર્યવાહી સરકાર તાત્કાલિક નોટિફિકેશન બહાર પાડે એવી અમે માગણી કરી.